100-150 એવી ઓરડી સેમ લાગે, સેમ વિન્ડો હોય, સેમ દરવાજા હોય, 100-200 લોકો ભેગા થઈને આઈડેન્ટિકલ 100 ઓરડીઓ બનાવશે કે આ કોઈ બનાવીને ભાડે આપ્યું? બીજા દિવસે અમને ખૂબ અઘરું પડ્યું। રાજકોટના જંગલેશ્વરની અંદર મેગા ડિમોલેશનની કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલેશનની કામગીરી જરૂરી હતી। હવે આજી નદીના પૂરની સમસ્યા નહીં રહે। 24 કલાક ચાલેલું ઓપરેશન જે ડિમોલિશનનું હતું એ પૂર્ણ થઈ ગયું છે। એની અંદર ટીપી રોડની અંદર આવતી જમીનનું ક્ષેત્રફળ 33,750 ચોરસ મીટર એટલું ખાલી થયું છે। 88,750 ચોરસ મીટર જમીન આમાં દબાણ મુક્ત થઈ છે। અંદાજ લગાવીને માર્કેટ વેલ્યુ કાઢીએ તો પણ 350 કરોડથી વધારે કિંમતની આ જમીન 2024માં 1378થી વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતા। જે મલબો હટાવવાનું કામ ચાલે છે, જેવું પતશે એટલે પાછળ રોડનું કામ મહાનગરપાલિકા દ્વારા શરૂ થનાર છે। 873 આવાસો આજ સુધી અપાઈ ચૂક્યા છે કે જે મહાનગરપાલિકા આવાસ બનાવ્યા છે એ અમે 2 લાખ રૂપિયામાં આપીએ છીએ। ભાડે આપવા માટે આ મકાન નથી, પોતે રહેવા માટે। રાજકોટના જંગલેશ્વરના મેગા ડિમોલેશનના એ પૂર્ણતાના આરે પહોંચ્યું છે। રાજકોટના જંગલેશ્વરની અંદર મેગા ડિમોલેશનની કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ હજી એ જંગલેશ્વરની અંદર કાટમાળ હટાવવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। શાંતિપૂર્ણ માહોલની અંદર જંગલેશ્વરનું ડિમોલેશન પૂર્ણ કરાયું છે। ગેરકાયદેસર જે મકાનો બાંધવામાં આવ્યા હતા, જેને જમીનદોસ્ત કરાયા છે, મકાન જમીનદોસ્ત કરાયા બાદ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। લગભગ એકાદ સપ્તાહ સુધી આ કાટમાળ હટાવવાની કામગીરી ચાલે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। ડિમોલેશનની કામગીરી પૂર્ણ થતાની સાથે જ મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન, ડિમોલેશન એ જંગલેશ્વર વિસ્તારની અંદર જરૂરી હતું। આરએમસી કમિશનર તુષાર સુમેરાએ નિવેદન આપતા જણાવ્યું છે કે જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલેશનની કામગીરી જરૂરી હતી। હવે આજી નદીના પૂરની સમસ્યા નહીં રહે, આવી વાત તુષાર સુમેરાએ કરી છે। બાકી રહેલા બાંધકામો જે દૂર કરવાની કામગીરી જે છે તે આજ સાંજ સુધીમાં પૂર્ણ થશે। આવનારા સમયમાં હજુ પણ જંગલેશ્વર વિસ્તારની અંદર અન્ય ડિમોલેશનની કામગીરીઓ હાથ ધરવામાં આવશે। ત્યાં પણ આ જ પ્રકારે ઝોન વાઇઝ કામગીરી હાથ ધરવામાં આવશે અને સાથે જ જે મકાનો ડિમોલેશન કરાયા છે એ ડિમોલેશન કરાયા બાદ એ મકાનોની અંદર કયા પ્રકારની સુવિધાઓ હતી, ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવાયા હતા, કેટલા વર્ષોથી આ બાંધકામો ત્યાં હતા, અને સાથે જ એ વિસ્તારની અંદર જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી ત્યાં કોણે કેટલી જમીનો પચાવી હતી તેને લઈને તુષાર સુમેરાએ શું નિવેદન આપ્યું, સાંભળો। હું પહેલાં તો આપને જણાવું કે અમારું 24 કલાક ચાલેલું ઓપરેશન જે ડિમોલિશનનું હતું એ પૂર્ણ થઈ ગયું છે। ગઈકાલ સાંજે જ તમામ કામગીરી પૂર્ણ થઈ। અમે તમામ લોકોનો આપનો આભાર પણ માનીએ છીએ કે ખૂબ રિસ્પોન્સિવ રીતે આપણે બધાએ એઝ એ ટીમ એક કામ થયું છે। અમારા રાજકોટ મહાનગરપાલિકાનો જે ઝોન વોર્ડ નંબર 16 છે, એમાં જે જંગલેશ્વર વિસ્તાર જે આવેલો છે એનું અમે 23 તારીખે સવારે 7:30થી અમે ડિમોલિશન શરૂ કર્યું। જે એ વિસ્તારમાં એન્ક્રોચમેન્ટ રિમૂવલ જે શરૂ થયું એ સાંજે 7 વાગે પૂર્ણ થયું। એ દિવસે પહેલા દિવસે 1119 જેવા અનધિકૃત દબાણો દૂર થયા। બીજા દિવસે 24 તારીખે 7 વાગ્યાથી 7:30 વાગ્યાથી સવારે શરૂ થયું તો સાંજ સુધીમાં જે રિમેનિંગ તમામ દબાણો હટાવવામાં આવ્યા। આ આખી જે અમારી દબાણોની હટાવવાની કામગીરી થઈ એની અંદર ટીપી રોડની અંદર આવતી જમીનનું ક્ષેત્રફળ 33,750 ચોરસ મીટર એટલું ખાલી થયું છે। અને આજી પટનો જે નદીનો વિસ્તાર છે એ 55,000 ચોરસ મીટર જમીન એ ત્યાંની ખાલી થઈ છે। એટલે હું આ બંનેનું જો જોડું તો 88,750 ચોરસ મીટર જમીન એ દબાણ મુક્ત થવા પામી છે। આઈ રિપીટ, 88,750 ચોરસ મીટર જમીન આમાં દબાણ મુક્ત થઈ છે।
આ રોડની અંદર જે 33,750 હતી એની અંદરના દબાણો 497 દબાણો એની અંદર હતા અને નદી કાંઠામાં 992 દબાણો હતા. આમ કુલ દબાણો 1489 જે અમારા મેજર થયા. આ તમામને અમે હટાવીને જે જમીન ક્લિયર કરી છે એની હાલની એપ્રોક્સિમેટ સાવ અંદાજ લગાવીને માર્કેટ વેલ્યુ કાઢીએ તો પણ 350 કરોડથી વધારે કિંમતની આ જમીન થાય છે. આમ આ 24 કલાક ચાલેલું અમારું ઓપરેશન એની અંદર અમારે 1512 મહાનગરપાલિકાનો મેન પાવર એની અંદર લાગ્યો. એમાં ઓફિસર્સથી લઈ અને મજૂર સુધીના લોકોની થઈ જાય છે કંપની. અમારી મશીનરી 261 લાગી, જેમાં જેસીબીથી લઈને ટ્રેક્ટર સુધી આવી જાય છે. હું ફક્ત મેન આવર્સ ગણું, માનવ કલાકો આખા ઓપરેશનના, તો 33,264 માનવ કલાકો આની અંદર વપરાયા આખા ઓપરેશનમાં. આની અંદર કેમ દબાણ મુક્ત જે થયું છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો જે વિસ્તાર અમે દબાણ મુક્ત કર્યો છે, જે સેક્ટર 1, 2 અને 3, જે પહેલાં અમારા 3 સેક્ટર આવે છે, જો આપ જસ્ટ ગૂગલના મેપથી પણ રાજકોટનો એ મેપ એ જોશો તો ખોખરદડી નદી અને આજીની નદી ત્યાં આવીને ભળે છે. એટલે જ્યારે પણ વરસાદ આવે એટલે આજીનું પાણી સીધું એ દિશા તરફ આવે અને આજીનો પટ છે આખો. છેલ્લા ઘણા વર્ષોથી આપ જુઓ છો કે દર વર્ષે ત્યાં પૂર આવે અને રેસ્ક્યુ કરવાની સ્થિતિ થાય છે. હું ફક્ત 2024નો આપને આંકડો આપું તો 2024માં 1378થી વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતા. ત્યાં 1378 લોકો અને 370 લોકો તો રેસ્ક્યુ કરવા પડ્યા હતા ત્યાં. અને હું આની ગ્રેવિટી એ જણાવું કે જે એમને 370 લોકોને રેસ્ક્યુ કરવા ગયા એ ઓફિસર્સને પણ એનડીઆરએફની ટીમે ત્યાંથી 24માં રેસ્ક્યુ કરવા પડ્યા હતા. ઓફિસરો પણ તે છોડવા જે એમને રેસ્ક્યુ કરવા ગયા ટીમ ફસાઈ ગઈ હતી. એટલે આ પાણીથી ભરાતો લોકોના જીવને જોખમ સમૂહ જે હતું એ વિસ્તાર અમારો ત્યાંથી દૂર થયો છે. જ્યાં સુધી રોડની વાત છે તો એમ્બ્યુલન્સ, ફાયર કે પોલીસના વ્હીકલ પણ ના જઈ શકે એટલું નાનું, સાંકડું અને ગીચ જે હતું સ્ટ્રક્ચર, એની વચ્ચેના આ વિસ્તારમાંથી આ હવે 15 મીટરનો વાઇડ ટીપી રોડ પણ જે ખુલ્લો થયો છે. અને એનું પણ અત્યારે જે મલબો હટાવવાનું કામ ચાલે છે, જેવું પતશે એટલે પાછળ રોડનું કામ મહાનગરપાલિકા દ્વારા શરૂ થનાર છે આની પાછળ. એટલે હવે જંગલેશ્વરમાં 2 વસ્તુ અમે આ દબાણથી અમને એવું લાગે છે કે 2 વસ્તુઓ એવી થઈ છે. એક, નદીના જે દર વખતે પૂરથી આપણને ડર રહેતો હતો, લોકોના જાનમાલનો ડર રહેતો હતો, એનાથી હવે આપણે પૂરની બાબતમાં મુક્ત થયા છે. અને બીજું કે આ રોડ બનવાથી એમ્બ્યુલન્સીસ, ફાયર અને પોલીસના વ્હીકલ માટે પણ આ વિસ્તાર આખો ખુલ્લો થયો. આ થતાં કોઈ નાની મોટી આરોગ્યની ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી અને કોઈ લો એન્ડ ઓર્ડરના ઇસ્યુ સમયે પણ એવું નહીં બને કે જંગલેશ્વરની અંદર નથી જઈ શકાતું, હવે જઈ શકાશે અંદર સુધી. એટલે એ પણ થાય છે. મિત્રો, જ્યાં સુધી લોકોને આવાસ આપવાની ને એ બધી વાત છે તો રાજકોટ મહાનગરપાલિકા આજ સુધીમાં 36,541 આવાસ 101 પ્રોજેક્ટ હેઠળ આપી ચૂકી છે. અને આ વિસ્તાર જે છે એની અંદર 873 આવાસો આજ સુધી અપાઈ ચૂક્યા છે. 873 મિત્રો એ અપાઈ ચૂક્યા છે કોઈને કોઈ ફેઝમાં. અમે ડિમોલિશન કર્યું ને તો 2-4 વસ્તુઓ જે ધ્યાન આકર્ષક આપને કહીએ કે જે આપણે બધા, મેં આપને પહેલાં પણ કીધું કે વી વોન્ટેડ ટુ ટોક ઇન્ફોર્મલી એઝ વેલ. કેમ કે એક મહત્ત્વનો મુદ્દો, કાચા મકાનો તો અમને નહિવત જેવા મળ્યા છે, જે કાચા માટીના નહિવત અમુકને ગણીએ તો ફક્ત ઉપર સ્લેબ ના હોય એવા આશરે 500 જેવા મકાનો છે, પણ પાકા ફક્ત પતરા હોય ઉપર એવા 500 જ છે. આ જે 1500ની આપણે વાત કરીએ 14 બાકી જે 989 મકાનો છે એ વિગત થોડી વિચારવા જેવી છે. આ 500ની બાબતમાં પણ હું આપને કહું, આ 500માંથી અમને 250 એવા મકાનો મળ્યા કે જે એકદમ આઈડેન્ટિકલ લાઈનથી છે. આપ સમજો, 250 મકાનો અલગ અલગ એવા લાઈનમાં છે. એટલે હું 250 આઈડેન્ટિકલ નથી કહેતો, પણ આમ તમને 10-10, 15-15, 100-100, 50-50 એવી ઓરડી સેમ લાગે. સેમ વિન્ડો હોય, સેમ દરવાજા હોય, સેમ અંદરનો કલર હોય. તમે કહો મિત્રો કે શું 100-200 લોકો ભેગા થઈને આઈડેન્ટિકલ
100 ઓરડીઓ બનાવશે કે આ કોઈ બનાવીને ભાડે આપ્યું? આ પણ એટલે 500 પહેલાની જે વાત કરી એમાંથી 250 તો આઈડેન્ટિકલ ઓરડીઓ. કોઈ આવ્યા અને એકલા એને દબાણમાં મકાન બનાવ્યું એવું નહીં. બાકીના 989 જે છે એની અંદર 50 થી 100 વાર જમીનમાં ફેલાયેલા હોય એવા 800 થી વધારે મકાનો જોવા મળે. 800 જેવા 100 વાર સુધીના મકાન છે અને 100 વારથી વધારે જગ્યા ધરાવતા હોય એવા 150 મકાનો અમને જોવા મળ્યા છે કે જે ખરેખર પ્રિટી સાઇઝેબલ હાઉસીસ, એવા અમને 150 થી વધારે મકાનો અમને આની અંદર જોવા મળ્યા છે. અને 200 હું આવાસો તમને એવા કહું કે એકદમ આધુનિક સુવિધા સાથેના અમને 200 થી વધારે મકાનો અમને આની અંદર જોવા મળ્યા છે. હું ફરીથી આંકડો કહું છું, 500 મકાન એવા મળ્યા કે જેને ઉપર સ્લેબ નથી. મકાનો તો પાકા જ છે, કાચા તો નહીવત છે. આ 500 માંથી પણ 250 એવા છે કે જે આઈડેન્ટિકલ મકાનો. અને એ જ રીતે 989 ની અંદર બાયફર્કેશન કરીએ બાકીના વધતા એમાં તો 200 જેવા મકાનો તો અતિ આધુનિક ફેસિલિટી, જેની અંદર એસીથી લઈને બધી ફેસિલિટીઝ આવી જતી હોય એવા અમને મકાનો જોવા મળ્યા છે. કાલનો અમારો દિવસ વિચારો કે પહેલા દિવસે અમે 1119 દબાણો તોડી શક્યા, બીજા દિવસે અમને ખૂબ અઘરું પડ્યું કેમ કે બધા 2-2, 3-3 માળના મકાનો એ તોડવા માટે અમારા જેસીબી પણ ખૂબ મહેનત લાગી. એટલે એવું નથી, હું આનાથી જે આંકડાથી આપણે ક્લિયર કરું છું, એવું નથી કે સાવ કોઈ કાચા અને સાવ ઝૂંપડીઓ વાળી સ્થિતિ હતી. આ ઉપરાંત અમે જો થોડુંક કિંમતને અંદાજિત આપણે આંકીએ ને તો 5 લાખ રૂપિયાથી જેની આવક કિંમત વધતી હોય ને મકાન બનાવવાની કિંમત 5 લાખથી વધારે, એવી કિંમતના અમને 750 થી વધારે મકાનો મળ્યા છે. જેની આમ અંદાજિત કિંમત, આપણે બધે વેલ્યુએશન, ડિટેલ વેલ્યુએશન દરેક વસ્તુનું ના થઈ શકે એટ ધ ટાઈમ ઓફ ડિમોલિશન, પણ તમને નરી આંખે જેની કિંમત દેખાય છે કે આ બનાવતા 5 લાખથી વધારે આવક આપણે ખર્ચો થઈ ગયો હોય એવા 750 મકાનો આની અંદર અમને જોવા મળ્યા. એનાથી મિત્રો હવે આ સમયે હું આપને કમ્પેરિઝન આપું કે જે મહાનગરપાલિકા આવાસ બનાવ્યા છે એ અમે 2 લાખ રૂપિયામાં આપીએ છીએ. અને આજે પણ મહાનગરપાલિકા, કેમ કે PMAY જેવી એક એમ્પાવરિંગ સ્કીમ અમારી પાસે છે, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સ્કીમ કે જે એકદમ બ્લેન્કેટ કવરેજ આપે છે કે બનાવો આવાસ, અને જે અમારી પાસે સરકાર ઈચ્છે છે કે અમે બનાવીએ. આ સ્કીમમાં અમે 2 લાખમાં આવાસ હમણાં આપને નવી અમારી જે અમારું રિપેરિંગ થાય છે અમે 2 લાખમાં એ આપવાનું વિચારી રહ્યા છીએ. 2 લાખમાં તમને સરકારી આવાસ મળે, કાયદેસર મળે, એની નીચે આંગણવાડી મળે, એમાં પાણીની સુવિધા મળે, એમાં ડ્રેનેજ મળે અને સુવ્યવસ્થિત આયોજિત હોય મકાનો. એની સામે 5 લાખની કિંમત થઈ શકે એવા અમને 750 મકાનો એવા પણ મળ્યા છે કે જે સરકારની દબાણવાળી જગ્યામાં અને આ રીતે હોય છે. એટલે એ એક છે. અને 250 જેવા મકાનોની કિંમત હું કાઢું તો 15 થી 20 લાખ રૂપિયાની એવરેજ ખર્ચ થઈ શકે એવા અમને 250 જેવા આવાસો આની અંદર જોવા મળ્યા છે. હું આ તકે આખી ટીમને હું એ રીતે કહીશ કે એક કોઓર્ડિનેટેડ એફર્ટ થયો છે, જે તમામ વિભાગ, પોલીસ વિભાગ, PGVCL અને હું આપનું પણ, હું આજે મીડિયાના મિત્રો એ બાબતથી પણ આજે જ્યારે આ પૂર્ણ થાય છે કામગીરી, ત્યારે હું એક આપ તમામ મીડિયાના મિત્રોએ જે રિસ્પોન્સિબલી અને જે સારી રીતે આને કવર કર્યો છે, આપણે બધાએ એક કામના ભાગ બની અને આ કામ થયું છે. હું આપનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આપને જણાવું કે અમારો પણ આ 2 દિવસનો એટલે ફક્ત 24 કલાકનો એફર્ટ નથી. આ ખૂબ ડિટેલ સાથે અમે છેલ્લા, આપણે ફરીથી એક વસ્તુ એ પણ જણાવીએ કે જે મકાનો ખાલી થયા, આપને એ વસ્તુ દેખાય કે અમે જ્યારે ડિમોલિશન કર્યું પહેલાં મકાનો તમામ ખાલી થયા. આ પણ રેર છે, જનરલી આ સીન આપણે નથી જોવા મળતા. એનું બેકગ્રાઉન્ડ પણ આપીએ કે અમે આ તમામ નાગરિકોને, અમારા ટીમ છેલ્લા કેટલા દિવસથી ઘરે જઈને સમજૂત કરી, એમને અમે અમારા સાધનો, મજૂરો અને બધી વ્યવસ્થાઓ પૂર્તતા કરી અને અમે આ રીતે એમને ખાલી કરવામાં પણ મદદ કરી છે. અને રાજકોટ મહાનગરપાલિકા માણસો માટે, નાગરિકો માટે આવાસનું કામ કરવામાં પણ એટલી જ એક્ટિવ છે. અને હું આપને એ પણ જણાવું કે અમારો આવતા 5 વર્ષનો ટાર્ગેટ 30,000 નવા આવાસ બનાવવાનો છે.
રાજકોટ મહાનગરપાલિકા આવતા 5 વર્ષમાં મધ્યમ અને બિલો દેટ સામાન્ય માણસો માટે 30,000 નવા આવાસીસ પણ બનાવવા જઈ રહી છે આવતા 5 વર્ષ. એટલે ખાલી એટલે જે અમારા ખાલી હોય ને એ તો કોઈ ભાડે ના જાય, જેને આપેલા હોય એવું હોઈ શકે. એ ક્યારે થાય કે જ્યારે જેને આપ્યા છે એ વિસ્થાપિત થયા જ નહીં ત્યાંથી અને ત્યાં જ. એટલે 892 ઉપર જે અમે આવાસ આપ્યા છે ને એમાં જ હવે હું તમને કહું કે આમાંથી ઘણા લોકો પોતાના ઘર તરફ શિફ્ટ થશે તો ભાડાવાળું નહીં થાય. અમે જો કે 1 વર્ષથી ઝુંબેશ પણ ચલાવી છે. વી હેવ સ્ટાર્ટેડ. અમે અમારી આવાસ યોજનામાં હવે સ્ટ્રિક્ટ મૂકી દીધું છે અને છેલ્લા વર્ષના આ તો અત્યારે આ પ્રશ્ન આવ્યો નહીં તો હું તમને ડેટા પણ આપી દઉં. અમે રાજકોટ કોર્પોરેશન અને રૂડા બંનેમાં હવે કેમ્પેઇન ચાલુ કરી છે. ભાડુઆત હશે તો વીલ પિનલાઇઝ અને 3-4 વખત પછી અમે ખાલી કરાવીશું ભાઈ. કે ભાડે આપવા માટે આ મકાન નથી, પોતે રહેવા માટે. જી ઇટ ઇઝ 2 સમથિંગ બાય કિલોમીટરની લંબાઈ. હા 2.5 કિલોમીટર. એટલે અમે અત્યારે ડેબ્રિસ રિમૂવલ ચાલુ કર્યું છે. રોડવાળું પહેલાં હશે, હવે એ પતે એટલે ધીમે ધીમે પછી એની પાસે રોડ બાબતમાં અમે તરત કામ જ ચાલુ કરીએ છીએ. પાછળ થવું જ જોઈએ. હવે 21 તો અમે રિમૂવ કરી જ નાખીશું. એ મારી પાસે અત્યારે નથી ડેટા યાર, એ કે અમારા જ્યુરિસ્ડિક્શનમાં નથી. હા અમે એવું પ્લાન કરીએ છીએ કે દિવાલ કરીએ, પણ હવે ટેકનિકલ થોડું એનાલિસિસ એ કરી રહ્યા છે કે નદીના પાણીથી દિવાલ ધોવા વિના જો એ પ્રકારની બનાવવી પડશે, કારણ કે પાણી ત્યાં આવી જાય છે. એ હજી તો અમે જસ્ટ અત્યારે વાઇન્ડ અપ કર્યું અને આપણે બેસીએ છીએ. અમે વાઇન્ડ અપ કરીને આજે મિત્રોને એટલે જ અમે બધા પ્રેસ મીડિયાને બ્રીફ કર્યું કે આજે એ તમામ ડિમોલિશનનું ઓપરેશન ગઈકાલ શાંતિ આ પૂર્ણ અમે જાહેર કર્યું. હાલ તો એવું કંઈ હમણાં જોગવાઈ નથી. હવે લેશે નહીં. આમાં કોમ્પ્લિકેટેડ થિંગ યાર. જ્યારે કોઈ ક્લસ્ટર બની જતું હોય છે ત્યારે સમટાઈમ્સ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ. જેમ કે મેડમે વાત કરી કે તમને સમન્સ બજાવવાનું એ ડિફિકલ્ટી થઈ જાય તો ત્યાં તમે વોટ ડુ યુ એક્સપેક્ટ ઓન અધર પાર્ટ્સ. એટલે આ બધું હવે ક્લસ્ટરિંગ ના થાય ને એ અમારો ધ્યેય હંમેશા રહેશે. અને અમે હવે મેં આપને કીધું કે અમુક સ્ટેપ તો હું આપને બતાવી રહ્યો છું. છેલ્લા 1 વર્ષમાં હું આપને ડેટા પણ શેર કરીશ. અમે એક આવાસ યોજનામાં હવે ચેક કરી રહ્યા છીએ. ભાડાવાળી સિસ્ટમ જ નથી રાખવાની. તમને ફાળવ્યું છે યુ સ્ટે દેર ભાઈ. એવા છે ગેરકાયદેસર દબાણો. ઇટ ઇઝ ઓલવેઝ સ્પ્રેડ અક્રોસ કોઈ ને કોઈ વિસ્તારો. એ ગ્રેજ્યુઅલી એને જેમ જેમ આવતું જાય એમ લેતા જઈએ. વી હેવ ટોક્ડ ઓફ જંગલેશ્વર અને બાય એન્ડ લાર્જ હું આજે મિત્રો ફરીથી આપનો આભાર માની અને એ પછી આપણે આજે જંગલેશ્વરની ચર્ચા કરીએ. અમારી ટીમોને અમે ખૂબ હવે અને થોડું સ્ટ્રેન્થનિંગ પણ થયું છે. હું પહેલાં કહું કે રાજકોટ કોર્પોરેશનમાં ફક્ત 1 TPO હતા અને એનીથી આખી સેન્ટ્રલ બ્રાન્ચ ચાલતી હતી. હવે અમે ક્લાસ 1 3 TPO અમે ઝોન વાઇઝ મૂક્યા. એટલે હવે કમસે કમ ધીમે ધીમે બ્રાન્ચ અમારી સ્ટ્રેન્થનિંગ થતી જાય છે. એમ સારી રીતે અમને રિઝલ્ટ મળશે. ફરીથી મિત્રો આપના આભાર સાથે બધે અમે ક્યાંય પણ મિત્રો આપણે લેટેસ્ટ અત્યારે જંગલેશ્વર માટે મળ્યા છીએ. મિત્રો જંગલેશ્વર માટે મળ્યા છીએ. હું ફરીથી આ ડિમોલિશનના ઓપરેશનને અમે પૂર્ણ જાહેર કરીએ છીએ. અમે આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને રાજકોટના નાગરિકોની સુવિધા વધે અને રાજકોટના નાગરિકોને એક લિવેબલ સિટી આપી શકીએ એ માટે રાજકોટ મહાનગરપાલિકા કમિટેડ છે અને રહેશે.